હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે ઉઠીને રેડી થઈ ગયા છે અત્યારે જવા માટે, અને આજે નવું વર્ષ છે તો તમને હેપી ન્યુ યર બધાને. તો બધા મામા લોકો પણ તૈયાર થઈ ગયા છે હવે, અને ગાડી આપણી ત્યાં મૂકી દેશે ગાડીને. તો હવે બધા લોકો બેસે, બધા મામાઓ બેસે તો નીકળ્યા પછી. શું કેવું મામા? હા, મામા લોકો બાઇક લઈને નીકળશે અત્યારે. અક્ષય, રમેશ. તો અત્યારે અમે પહોંચવા કરીએ છીએ અહીંયા ને. તો અત્યારે આપણે આવી ગયા છે સાઈડ ઉપર, બધાને ઉતારી દઈએ અત્યારે. હે, કોણ કોણ ઉતરો છે અહીંયા? મામી, ચલો કોણ કોણ ઉતરશો? મામી ને મામા. તો આ છે આપણો બંગલો. અહીંયા સ્ટાર્ટ દેખો, પ્લાસ્ટર અહીંયાનું રિમૂવ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અહીંયા ગાડીનું પ્લાસ્ટર રિમૂવ થઈ ગયું છે, આખું રિમૂવ થશે પછી. તો અત્યારે આપણે ઉપર પહોંચી ગયા છીએ. ટેરેસનો દરવાજો ખોલશું. પ્લાસ્ટર થઈ ગયું છે અહીંયા, જુઓ. આ તમે જોઈ શકો છો. અહીંયા પણ આ જે શિપિંગ કરવાનું છે બધું, પ્લાસ્ટર અહીંયાનું રિમૂવ કરવાનું છે. રિમૂવ કરી પછી પ્લાસ્ટર ફરીથી થશે. જો નવું નવું લાગે છે ને અત્યારે. તો આ જે જૂનો બંગલો છે એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તમને મેં પહેલાં પણ બતાવ્યું હતું, હમણાં માપ લેવા માટે આવ્યો હતો ત્યારે પણ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો, બધું નવું નવું લાગે છે. આ બધું પ્લાસ્ટર થઈ ગયું છે. તો અત્યારે આપણે હવે થોડી બધા લોકો ગાડીમાં બેઠા છે બીજા પેલી સાઈડ ઉપર જવા માટે, આપણી જે પરિમલ ગાર્ડનની સામે છે ત્યાં ગાડી જવા માટે. ગાડી આપણી ત્યાં મૂકેલી છે, અને આપણે જોઈ લઈએ જેટલું કામ થયું છે એટલું જોઈ, અને પછી આપણે અહીંયાથી નીકળીએ. પપ્પા બતાવી દે આજે શું શું કામ કરવાનું છે એ. અહીંયા કારીગર છે એમને બતાવી દે છે, અને પછી આપણે લેટ્સ ગો. જો બધું શિપિંગ કરી અને કરશે. ચાલો બાપા જય. તો આપણે નીકળીએ હવે ગાડી પર. તો અત્યારે આપણે આવી ગયા છે સાઈડ ઉપર, અને અહીંયા તમે જોઈ શકો છો પેલું જે હતું બારી અહીંયા હતી ત્યાં ગાડી સંતર વર્ક થઈ ગયું છે, પેક થઈ ગયું છે. પેલી હી દાંત કાઢે છે કઈ ગઈ? કેમ નારાજ છેલ્લા? તો હું તો અક્ષયે પાણી છાંટવાનું કામ શરૂ કરી દીધું છે. તો ઓય મારા ઉપર નાખ્યું, મારા ઉપર પાણી નાખ્યું. હે, પલાળી દો મન તો. તો આપણે ઉપર જઈએ ને, ઉપર જઈને જોઈએ આ કેટલું કામ થયું છે. પાલકથી જવું પડે. અહીંયા પ્લાસ્ટર ચાલુ કર્યું નહીં કીધું. અહીંયા પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો તમે. એટલે માલ મારી દીધો છે, વધારે માલ આવતો હશે એના માટે માલ મારી દીધો છે. તો અત્યારે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર, અને મામાએ તોડવાનું કામ ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે, તોડવાનું કામ ચાલુ કરી દીધું મામાએ. જોઈ શકો છો ક્યોરિંગનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે પ્લાસ્ટર થયા પછી. ફિનિશિંગ માટે ચલો આપણે હવે નીકળીએ નોકરી ઉપર જવા માટે.
યાર નવા વર્ષનું બેગ તો ગાડીમાં જ રહી ગયું અને હું જાઉં બાઇક લઈને ફરી આવ્યો બાઇક લઈને. આપણી બેગ આપણે અહીંયા મૂકી રાખી છે. હવે તો લઈ લીધી આપણે બેગ. હવે આજે એટલે અહીંયા બંધ કરી દઈએ અને બાઇક લઈ ને હવે નીકળીએ આપણે. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે સાઈડ ઉપર અને સાઈડ ઉપર જે કામ થાય છે તમને બતાવી દઉં અત્યારે. તો અહીંયા થઈ રહ્યું છે પેનલિંગનું કામ એન્ટ્રીમાં. તો એ કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને અહીંયા જે ડ્રોવર છે એનું फिनिशिंग चालू है पेंट माटेનું. फाइनल हो रहा है नहीं ये फाइनल हो रहा है ओके. और वहाँ पे भी पेंट का काम हो रहा है अभी आप देख सकते हो. एंड प्रोफाइल लाइट सब आ चुकी है. तो प्रोफाइल लाइट આપણે બધી આવી ગઈ છે. તો આજે વોર્ડરોબમાં ઇન્સ્ટોલેશનનું કામ સ્ટાર્ટ થઈ જશે. આ બધા વોર્ડરોબમાં પ્રોફાઇલ લાઇટ લાગી જવાની છે અને પ્રોફાઇલ લાઇટ માટે થોડું અહીંયા નડે છે એ વસ્તુ એ સોલ્વ કરે છે અજયભાઈ અત્યારે. તો એ સોલ્વ થયા પછી પ્રોફાઇલ લાઇટ અહીંયા ઇન્સ્ટોલેશનનું કામ સ્ટાર્ટ થઈ જશે. તો અત્યારે આપણે જઈએ સ્ટડી મલ્ટીપર્પઝ રૂમમાં અને મલ્ટીપર્પઝ રૂમમાં અત્યારે ચાલે છે લોક ઇન્સ્ટોલેશનનું કામ. તો અહીંયા જો આ લોક લાગી ગયો છે અહીંયા અને આ બધું ફેબ્રિક આવવાનું છે. તો ફેબ્રિક માટે સેમ્પલ બી બની ગયા છે. શું કહેશો? અને અહીંયા આપણા સંદરભાઈ બોર્ડ લગાવે છે. આવી જાઓ મને વિડીયો ઉતાર લેવા દો થોડો. સંદરભાઈ આનો બોર્ડ આજે લાગી જશે ને? જોવો આ બાજુ. શું કહેશો તમે? લાગી જશે ઓકે. તો બધું આપણે સંદરભાઈ ઉપર છોડી દીધું છે અત્યારે. ઇલેક્ટ્રિકલ વર્ક બધું છોડી દીધું છે એમના ઉપર. મન મૂકીને ભરોસો કરી દીધો છે હે સંદરભાઈ. અને અહીંયા ચાલે છે પેન્ટનું કામ. આ પૂજા રૂમમાં પ્રોફાઇલ લાઇટ બાકી હતી ને એ લાગી ગઈ તમે જોઈ શકો છો હે ને. ત્યાં આગળ પણ કામ થઈ ગયું છે. આપણે હવે સેકન્ડ ફ્લોર ઉપર અને સેકન્ડ ફ્લોર ઉપર જે કામ ચાલે છે ફટાફટ બતાવી દઉં તમને હું. અહીંયા કંઈ નહીં ચાલતું. તો આ ક્લિનિંગ અહીંયા ઓલમોસ્ટ ક્લિનિંગ પતી ગયું છે અને જો આ રે આપણે કેવા સુંદર લાગી છે. ઓકે ગ્લાસ પણ લાગી ગયા છે. પ્રોફાઇલ લાઇટ પણ અહીંયા લાગી ગઈ છે સબ બધામાં. અને અહીંયા પણ આ કામ બી ઓલમોસ્ટ પતી ગયું અહીંયા પણ. તો બેસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો તમે હે ને. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ નવા બ્લોગમાં. તો બ્લોગ તમને સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને ફોલો બી કરતે રહે. ચલો થેન્ક યુ ફોર વોચિંગ બાય.